હવે બે આઈબ્રોના વચ્ચે આપણું આજ્ઞા ચક્ર છે અને એ આજ્ઞા ચક્ર ઉપર જ્યારે તમે હલ્દી કુમકુમ વાળું તિલક લગાડો છો, બે આઈબ્રોઝના વચ્ચે જ્યારે અહીંયા તમે તિલક લગાડો છો અને ઠાકોરજીના શ્રી ચરણારવિંદનો જે અંગૂઠો છે, એટલે અંગૂઠોને આપણે આમ મૂકીએ એટલે યુનો શેપ આવે અને એ યુનો શેપ આવે એટલે ભગવાનના ચરણનો અંગૂઠો મારા મસ્તક પર બિરાજમાન છે. એ ચરણારવિંદના અંગૂઠાનું ધ્યાન કરીને તમે જ્યારે આ તિલક અહીંયા કરો છો ત્યારે આજ્ઞા ચક્રને પ્રેસ કરવામાં આવે છે. આ આજ્ઞા ચક્ર, કારણ કે આ આજ્ઞા ચક્ર જ કોન્સન્ટ્રેશન, એકાગ્રતા, પ્લેઝર, હેપીનેસ, સ્ટેબિલિટી, ફોકસ, આ બધું આજ્ઞા ચક્ર. અને આપણા ત્યાં એક વિધિ છે આજ્ઞા ચક્રને એક્ટિવેટ કરવા માટે. ગરમ જલથી છાલક મારો, ઠંડા જલથી છાલક મારો, ગરમ ઠંડુ, ગરમ ઠંડુ, ગરમ ઠંડુ, ગરમ ઠંડુ, ગરમ ઠંડુ, આવું અડધો કલાક કરો તો પેલો આજ્ઞા ચક્ર એક્ટિવેટ થાય. એટલી લાંબી માથાફૂટ કોણ કરે? એટલે આપણા ગુરુજનોએ કીધું કે હલ્દી એ ગરમ છે એટલે હલ્દીનું કુમકુમ કરો, અને ચંદન એ શીતલ છે તો હલ્દી કુમકુમ અહીંયા તમે કરો અને ચંદનની શીતલતા અહીંયા આવી જાય. એટલે હલ્દીને ચંદનના કોમ્બિનેશનથી, તિલક અને ચંદનના કોમ્બિનેશનથી, કુમકુમને ચંદનના કોમ્બિનેશનથી તમારું આજ્ઞા ચક્ર તમે નેચરલી એક્ટિવેટ કરી શકો. અને અહીંયા આજ્ઞા ચક્ર પર ભગવાનના ચરણ તમારે બિરાજમાન કરવાના છે. આ આખો ભાવ છે, એટલે તિલક.